એ સાહેબ માણા દે ને એ તો 2 5 દી 15 દી મહિનો 2 મહિનામાં ફૂટી જાય પણ મારા ભોજા બાપાની મેરડી કે કદાચ હું દેવા બેહું અને ભલામણા જો પેટીઓ લગી ખોટવા દઉં તેથી તો મને ભોજા મકવાણાની મેરડી ખોટ બેહી જાય બાપ ખોટ બેહી જાય બાપ હે અને એટલે કહેવાનું મન થાય કેવું એ સુખનો સૂરજ ઉગાડી દીધો મારા માથે એ સુખનો સૂરજ ઉગાડી દીધો મારા માથે ये दुनिया आके जोती रह गई आय पूछार आते ये दुनिया आके जोती रह गई आय पूछार आते सूरज उगाड़ी दीधो मारा माथे ये दुनिया आखी धोती रही गई आय पूछार आते ભવાની મારી ભોજા બાપાની મેરડી ઉપર મારા દાદા ભાણા બાપાની મેરડી પર કેવડો ભરોસો છે માંગાય આજ એને મંદિરની માલિકો એને અંતરની માલિકો એમ કહે આજ મારી દેવીને આજ મોટી તડકો જમાડો છે બાબા પણ બા દેવીની કેને ખબર હોય અલ્પેશભાઈ કે જેને ખરેખર ઘરની માલિકો ઉપર પણ હોય ને બાપ જેને દુબળપણું હોય જેને દેવી આગળ ભાવ હોય ને બાપ એને દેવીને જમાડવાના ભાવ જાગે બાપ હે પણ ઈ મારા મનસુખ ભુવાને મારી મેરડી કે હે મારા મનસુખ કે મારા દીકરા જગતના શોકની માલિકો કદાચ આમ જો નોકરી વાળાના દીકરા કદાચ કોષ જગતના સમયની માલિકો કદાચ આમ જો એક દીકરો સમય બને કદાચ હોશિયાર બને બાપ હે પણ મારો દીકરા આજ મેં મેરડીએ બાવડું જાયલું છે ને આજ ભોજા બાપાએ બાવડું જાયલું છે આજ ભાણા બાપાએ બાવડું જાયલું છે ને બાપ જગતના છોકરી માલિકો મારા દીકરા કદાચ આમ જો તને હોશિયારો રહેવા દઉં ને બાપ તેથી જગતના છોકરી માલિકો મને કાના વડાડાને જોગી જાળવે મને મેરડીના નામના કાના વાવતા હોય બાપ વાવતા હોય બાપ વાવતા હોય બાપ દેવીના વખાણ નથી કરતા હો અને એમના દાખલા વગાડતા નથી વાહ જગતના છોકરી માલિકો સમય આવે ફળ બતાવે તેવી દેવી એનું કામ કરી બતાવે બાબો આ મનસુખભાઈ રાહુલભાઈ આ દિનેશભાઈ હોટલે ચા પીતા પીતા નક્કી કર્યું પાડી ઈશાની માલિકો વાપરવાની અંદર એક ખોટી નોટ નથી પાડી પણ કાલ તારા માટે આવું છું માડી આજ તારા નામનો જગત આદરવો છે અને તેથી એ મધરાજના ગજરે એ બરોબર 1.5 ના ટકોરે મારા દાદા ભાણિયાની મેરડી મારા દાદા ભોજા મકવાણાની મેરડી બોલી હે મારા દીકરા બાપ હે મારા દીકરા બાપ મને ચામુંડાનું નામ લઈ મને મેરડીનું નામ લઈ અને કદાચ જો મારી તારીખ નાખ અને મારો માંડવો નાખ કદાચ જો 1 મહિનાનો કાળો રાખ અને જો કદાચ કોઈને કડવો કાટો લાગવા દઉં ને બાપ એ તેથી તો મને કાના વડારાના દુઃખ જાણવા લાગે બાપ
બે કડીની માલિકો મારી ભગવતીમાં પેરડીને રમાડવા સ્મરણ કર્યું બા એ માના હવા હવા મણના તાવા રે મેલડી હવા હવા મણના તાવા માતાજી આજ મારી ભગવતી આજ મારા દરિયાના લોટની મારી સિદ્ધવી શીખવતા આવ્યા હોય બાપ અને એ મારી ભગવતી મારી વાણવતીને ઘડી બે ઘડી રમાડવા હોય બાપ તો બધાય ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે મારી ભગવતીની બે કડીને રાહાડો ગાવો છે બાબા બધાયને ઊંચા હાથ કરી મારી ભગવતીના રાહાડાની માલિકો તમારી તાલીનો સાથ જોઈશે બાપ જે મારી ભગવતીના માંડવાની માલિકો આવ્યો હોય અને જેને મારી ભગવતીનો પ્રસાદ લીધો હોય જેને ભાવ હોય એની વાત છે બાપ ઈ મારી વાણવતી લપટી હોય પણ કે બાપ એ રાહડે રમ્યા એ બેટો લે રમ્યો માં કેલી સી કોતર પાડી રાડે રમ્યો માં તાલીઓ પાડવા છતાં આપજો આમાંથી ઘણા લોકોએ તાલીઓ નથી પાડી બાબો તમને એમ હોય કે ઘડીએ ઘડીએ તાલીઓ પાડવાથી શું કઈ થઈ જાય થઈ એવું જાય અલ્પેશભાઈ કે ખરેખર આજ ભગવતીના માંડવાની માલિકો આવ્યો હોય અને ખરેખર આજ મારી ઘેલી સિકોતરનો રહાડો હાલતો અને કદાચ નાભી કમળની માલિકોથી અવાજ લાગી જાય અને ખાતા તન મનથી કદાચ એના નામની બે તાલી પડી જાય ને બા અને જો કદાચ તમારા ઘરની માલિકો ગમે એવા દુઃખ હોય એ ભાગીને ભૂકો ન કરી નાખે ને બાપ એ બાબા મારી સીધી સિકોતરને ખોટ લાગે બા ખોટ લાગે બા Kiti